ડુહો વાળું એ મારી આવી બધી પરંપરા છે. અને માટી લાવવા એટલે ગોકુળ આખીને એટલે કોનુડો બનાવો છો તો માટી લઈ આવો અને બરવાજે જોડે કોનુડો બનાવો અને હવારનો બધી બીનો બધી કોનુડો બનાવે ગીત ગાવે ને અને એની બધે કોઈને ઉદમો બીજું કરવું તો કોનુડાને કરે છે દસમી દાડે નવમી દાડે આઠમી દાડે. કેવું લાગે છે તમે આ કોનુડાની ઉજવણી કરો? કોનુડો આવે તો આનંદ આવે એમ કે આવતી વર્ષે મારે સોમવાર આવો ને આવું બધી રીતે સારી રીતે કોનુડો આવજો અને અમે રમશું. ગોકળ આઠમનો દાડો છે, કૃષ્ણ ભગવાનનો અવતાર છે. અમારો અમે ધોનો દુહોનો બધું ધોનું આવી ગયો છે. માટી લાવીને માટીના કોનુડા બનાવો છો અને પછી કૃષ્ણ ભગવાનનો જન્મ કરો છો. 12 વાગ્યે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે. પછી ભગવાનને કાટલું બાંધી ને ગણો ગાવી અને ભગવાનનો દિવસ યુદ્ધમાં છો. જે ભગવાન કૃષ્ણ ભગવાન હવને હાથો તાજો રાખજે અને ડુહો વાળું અમે બધું નભાવી લો છો. અને ભગવાન આવા અવતાર લે દે હારો હારો બધાને ભગવાનને મણોને માલને સુખ સંપત્તિ રાખજે. અને ભગવાન બીજા અવતારમાં આવો ને તો સારી ભગવાનને પ્રાર્થના કરો છો કે ખૂબ ભગવાન ખૂબ સંપત્તિ મેળવે અને ખૂબ સુખ શાંતિ રાખજે. કૃષ્ણ ભગવાન કી જય. જન્માષ્ટમીનો તહેવાર લગભગ દરેક ગામડાઓમાં અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ગામડાઓમાં નાગપંચમના દિવસથી જ ચાલુ થઈ જાય છે. નાગપંચમ, રોધણછઠ, શીતળા સાતમ, આઠમ અને નમ સુધી આ કાર્યક્રમ ચાલે છે. અને આ કાર્યક્રમ છે એ કૃષ્ણ ભગવાનના જે જન્મ થયો એ નિમિત્તે જ ઉજવવામાં આવે છે. અને આ ગામડામાં હજી જૂની પરંપરા ચાલુ છે. પહેલાંના સમયમાં દીકરીઓ તમામ ગામડાઓ નાના તો સંખ્યા ઓછી હતી, વસ્તીનું ધોરણ ઓછું હતું, એટલે બધી જ દીકરીઓ તમામ સમાજ સાથે મળી અને જન્માષ્ટમી તહેવાર ઉજવતી. દીકરીઓ સાથે ગામના ચોરે ભેગી થતી અને ત્યાં રમતી. આનું મુખ્ય મહત્વ એવું છે કે સાતમના દિવસે ઠંડુ ખાવામાં આવે, આઠમના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય તે દિવસે રાતે સાતમના દાડે રમે, આઠમના દાડે સવારના વહેલી દીકરીઓ જબોળી કરે. જબોળી કરી અને જબોળી એને કહેવામાં આવે છે કે સવારના 5 વાગે વહેલી ઉઠી અને જે કંઈ ખાવું હોય ખાઈ લઈને પછી આખો દિવસ કંઈ ન ખાય અને આખો દિવસ ઢોલને તાલે રમે. અને જે નંદોત્સવ કે જન્મ કૃષ્ણ ભગવાનના જન્મના પહેલા દિવસે જ આ બધો કાર્યક્રમ શરૂ થાય છે. અને દીકરીઓ ગામમાં ખૂબ રમે અને ઉપવાસ હોય એ દિવસે સેવાભાવી લોકો હોય, દાનવીર લોકો હોય, એ દીકરીઓને ફરાળ કરાવે, કોઈ ફળ છે, કોઈ જે એમને મળે એ ખવડાવે અને આખો દિવસ રમે. અને એ સાંજે 5 વાગે દીકરીઓ બધી સાથે મળી અને ગામના મુદ્રું જે કહેવાય જે છેવાડાનો ભાગ હોય ત્યાં જઈ અને જેને આપણી ભાષામાં કહેવામાં આવે છે જીડીઓ કૂટે અને જીડીઓ કૂટી અને પછી માટી લઈ આવે અને રાતે સરસ મજાના કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવે. જે સામે એનો જન્મ થવાનો હોય એ સમયે સરસ મજાની મૂર્તિ બનાવે. એ વખતે પણ ખૂબ રમે. સવારમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાતે બન્યા પછી સવારમાં એ કૃષ્ણ ભગવાનને વાઘા પહેરાવે અને સંપૂર્ણ શણગાર સજીને તૈયાર કરે અને પછી એના દર્શન કરી એને કંઈ ખવડાવી અને પછી ઉપવાસ છોડે. અને એ દિવસે પણ આખો દિવસ એ કોંગડાની મૂર્તિ બોલ આખા દિવસની દીકરી આખા ગામની દીકરીઓ રમે, ઢોલના તાલને નાચે. અને સાંજ પડે ત્યારે જો કોઈ એ કોંગડાને પાણીની અંદર તળાવમાં તારવવાનો હોય અને જ્યારે તારવવા જતી હોય ત્યારે જો ગામનો કોઈ સેવાભાવી વધારે માણસ હોય અથવા આખું ગામ સાથે મળી અને પણ દીકરીઓને જે કોંગડો પાછો વાળે એવી પરંપરા હતી અને કોંગડો પાછો વાળતા અને એ રાતે પણ આખો દિવસ રમતી. અને સવારમાં દીકરીઓને બધું જો એક વ્યક્તિ પાછો વાળ્યો હોય તો એ જમાડે, નહીં ગમે વાળ્યો તો આખું ગામ જમાડે અને આખી દીકરીઓ જમે. અને મસ્ત એ દિવસે પણ આખો દિવસ કોંગડોનું ગીતો ગાય, એના ફટાણો ગાય અને જેને ખૂબ લાડ લડાવે કૃષ્ણ ભગવાનને અને ગીતો ગાય અને પછી બીજે દિવસે પણ એનું વિસર્જન કરે. જો આ કાર્યક્રમ ઘણા ગામમાં તો એવો હોય છે કે લાંબા જે અમાસ સુધી પણ ચલાવતા હોય છે. વાળવાની કથા ચાલ્યા જ કરે. લોકો કહે મારે વાળો છે, ચાલો બીજો કહે બીજી દાડે મારે વાળો છે. એટલે કૃષ્ણ ભગવાનની મૂર્તિને પધરાવી દે પણ રમવાનું અને જમાડવાનું ચાલુ રહેતું હોય છે અને પુણ્યનું કામ સમજે છે. એટલે પહેલાંના જમાનામાં તો બધી જાતિઓ સાથે રમતી પણ હવે વસ્તી વધારો થયો એટલે દરેક મોહલ્લા વાઇઝ કૃષ્ણ ભગવાનને મૂર્તિઓ બનાવે અને દીકરીઓ રમે અને આનંદ લે છે. આવું એનું મહાત્મ છે, જૂના સમયથી ચાલ્યું આવે છે. અને જ્યાં સુધી આ લગભગ લોકોની ધર્મ બચી રહેશે ત્યાં સુધી લોકો દીકરીઓ રમશે અને આ તહેવારને ઉજવશે.